પોતાની તિજોરી ખેડૂતો માટે ખુલ્લી મૂકી છે અને ઉપર મોદી સાહેબ આવ્યા પછી અર્થતંત્ર બધું બદલાયું છે. અર્થતંત્રની અંદર પૈસા આવ્યા છે. જે કાણા પડેલા હતા ને એ લગભગ કાણા એમણે બંધ કર્યા. એટલે અત્યારે જે બજેટ તમે જોશો ને છેલ્લા 10 વર્ષમાં લગભગ 4 ગણા કરતા વધારે મોટું બજેટ એકદમ થઈ ગયું. પૈસા એટલા બધા આવ્યા, ક્યાંક ને ક્યાંક જતા રહેતા હતા. તો એ એમણે કાણા બંધ કર્યા, એના કારણે કરીને વ્યવસ્થા ઉભી થઈ. તો એ પૈસા બધા અલગ અલગ હમણાં એક મોટી યોજના એમપી સાહેબે જે વાત કરી એ પ્રમાણે 1400 કરોડની એક યોજના બીજી નવી આપણે અહીંયા મંજૂર કરી, 1400 કરોડ રૂપિયા. તો અમે પહેલી વાર ધારાસભ્ય બનીને ગયા એ ટાઈમે તો લગભગ 1400 કરોડ રૂપિયાથી થોડુંક આગળ બજેટ આખા રાજ્યનું હતું, બધા ડિપાર્ટમેન્ટ. આ તો 1400 કરોડ રૂપિયા એકલા આપણા સિંચાઈ માટે, પાણી માટે આપણે ખર્ચા છે. તો એનો સારા વહીવટના કારણે કરીને આ કામ થઈ રહ્યું છે. એમણે કરપ્શન બંધ કર્યું, ભ્રષ્ટાચાર બંધ કરાયો. એના કારણે કરીને અત્યારે સરકારની તિજોરીમાં પૈસા જમા છે. જે અર્થતંત્ર આપણે 11મા નંબરનું હતું દુનિયાની અંદર, એમ કે 11મા નંબરનું ભારત છે. આપણી મોટી સંખ્યા તો 11મો નંબર હતો. એ કરતા કરતા અત્યારે 5મા નંબરે પહોંચી ગયા અને એમણે સંકલ્પ લીધો છે કે દુનિયાની વિશ્વની 3 મહાસત્તાઓ હોય, આર્થિક મહાસત્તાઓ, એમાં ગણતરીના વર્ષની અંદર હિન્દુસ્તાન પહોંચી જશે. આવો સંકલ્પ દેશના પ્રધાનમંત્રીએ કર્યો છે કે જે અમેરિકાની સ્થિતિ હોય, જે ચાઇનાની સ્થિતિ હોય, જે જાપાનની સ્થિતિ હોય, એ 3માં એક સ્થાન હિન્દુસ્તાનનું હોવું જોઈએ. આવો મારો ભારત બનાવવો છે અને આવતા સમયની અંદર આ લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે. અને એટલા નાણાકીય જો મજબૂત દેશ થાય તો આ જે છે એના કરતા અનેક ઘણા કામો હજુ વધારે કરી શકાય અને કરી શકશે આ માણસ. આપણને લાગે ને આપણે આગેવાન કોઈ મજબૂત એટલે આપણે શું કહેતા હોય છે, પરંતુ આ કહે છે તો બધા માને છે, આ વાત કરે છે તો આમ બરાબર છે. ગામનું હોય, તાલુકાનું હોય કે પરિવારનું આપણે એમાં દેશમાં પણ એક એવા આગેવાન આપણને મળ્યા. પહેલા આપણે હિન્દુસ્તાનની વાત કરીએ તો કોઈ વાત ધ્યાન ઉપર જ ના લે. એ તો એમ કીધું ગરીબ છે, મેલો માથા એ શું કરે, ભારત શું કરે, આમ વાત થઈ. અત્યારે 2 દેશોના ઝઘડા પડ્યા હોય ને, ઇઝરાયલ લડતું હોય અને ત્યાં હુમલા થતા હોય તો બાકીના બધા દેશો, આરબ દેશો ભેગા થઈને નરેન્દ્ર મોદીને કોણ કઈક રસ્તો કાઢશે. આ પહેલી વાર આપણા દેશમાં આવી વાત થવા. રશિયા અને યુક્રેન લડતા હોય, ઝઘડો કરતા હોય, આપણા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા હોય તો ત્યાં એમ કે અહીંથી પ્રધાનમંત્રી 2 બાજુ ફોન કરીને કે ભાઈ જુઓ મારા છોકરાઓ છે અને તમે ગોળીબાર ચાલુ થઈ ગયા છે, તમારી તોપો ચાલુ છે, તમારી મિસાઇલો ચાલુ છે, તમે એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા છો, પણ એમાં જો મારું છોકરું એક પણ જો હિન્દુસ્તાનનું મર્યું તો મજા નહીં આવે. અને મારે 24 કલાકની અંદર, મારે 48 કલાકમાં બધા છોકરાઓ લઈ જજો. 48 કલાક તમારો ઝઘડો બંધ કરો. રશિયા અને યુક્રેન 2 ઝઘડા બંધ કરે અને હાથમાં તિરંગો લઈને નીકળે એટલે સામે 2 દેશના સૈનિકો ઉભા હોય પરંતુ એક ગોળી આગળ ના વધે. કેમ? હિન્દુસ્તાનનો તિરંગો છે, નરેન્દ્ર મોદીના દેશનું છે. અને આપણે માત્ર નહીં, પાકિસ્તાનના લોકો નીકળવું હોય ઝંડા લઈને નીકળે, ભારત તિરંગા લઈને નીકળે ત્યારે અહીંયા નીકળી શકે. આવું ગૌરવ ક્યારે ભારતનું હમણાં નતું મળ્યું. આ પહેલી વાર આવો આગેવાન આપણને નેતા મળ્યો છે ને એટલે થાય છે. તો મારી તમને બધાને વિનંતી છે કે બધાએ, દરેક 36 કોમને બધાએ ભેગા થઈને, કોઈ ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠીને બધાએ આવા આગેવાનને મજબૂત કરવા પડે. એમાં પ્રજાનું હિત છે, એમાં દેશનું હિત છે. એમપી સાહેબે ના વાત કરી, ભગવાન રામ 500 વર્ષથી, આપણે 5 પેઢીએ 100 વર્ષમાં ગણીએ, 20 વર્ષની પેઢી, તો કેટલી પેઢીઓ જતી રહી. આપણા દાદા, બાપા, વડદાદા બધા કહેતા ક્યારેક તો રામ ભગવાનનું મંદિર બનશે, ક્યારેક તો રામ ભગવાનનું મંદિર બનશે, પરંતુ ભગવાન તો ટેન્ટની અંદર બેઠા હતા. કોર્ટ મેટરો, ઝઘડા એમ કે જો રામ મંદિર બનશે તો તોફાન થઈ જશે, રામ મંદિર બનશે તો આમ થઈ જશે. કાંઈ કોઈ ચકડું ફર્યું નહીં અને ભવ્ય રામનું મંદિર નિર્માણ થઈ ગયું અને ભગવાન રામ પોતે મહેલની અંદર બિરાજમાન થઈ ગયા. આપણા બધા પૂર્વજોનું સપનું સાકાર થઈ શક્યું. આવા કામો જે થતા હોય બધા, તો એ માણસનો જયારે સમય આવ્યો તે દાડે આપણે આળા કરીને ના બેઠા રહીએ. એમપી સાહેબે ખૂબ સરસ વાત કરી, વિવાહ છે, લગ્ન છે, આવું તો હોય અને એમ કે અમે ઘણા આપશે ને એમાં શું વાંધો, તો જીતી જશે. એવું આળસમાં ના રહેવાય. બધાએ મહેનત કરવી પડે, બધાએ આ કર્તવ્ય બજાવવું પડે. દરેકે દરેક આખા ગામના ગામ એક થવા પડે. બધી જ્ઞાતિ સમાજો બધાએ ભેગા થઈને કહેવું પડે
કે નરેન્દ્ર મોદી માટે અમે બધા એક છીએ. નરેન્દ્રભાઈ માટે અમે બધા એમને ટેકો આપશું. આવું કામ કરીએ તો આપણો વિસ્તાર જે છે એ હજુ વધારે આગળ વધી શકે, આપણો દેશ છે એ વધારે આગળ વધી શકે. આટલી વાત પણ તમને કરવાની હતી. પાણીની શરૂઆત કરી છે, નાના મોટા ટેકનિકલ પ્રશ્નો છે એને ઠીક કરી લેશું. તળાવો ભરાશે, લાંબા ગાળા સુધી ભરાય. અને બીજી એક યોજના એવી પણ મૂકવી છે